અમને કહેવા નથી, એમ નથી કીધું કે તમે ખાવ છો કે ભૂખ્યા ઉતરશો કે ખાધું છે. એવી રીતે અમને કોઈ નથી કહેતું. અમે એવી રીતે નિરાધાર થઈ. અમારું કોઈ નથી ભગવાનમાં. અત્યારે તો અમારું કોઈ નથી. દૂધ દઈએ તો અમને પાણીની સગવડતા ન કરી દે, કોઈ મકાનની સગવડતા ન કરી દે. અમે ગરીબ માણસ છીએ, અમે માંગીને ખાઈએ, અમે ભંગાર પાણી વીણીએ, જો ઊને માંગવા જઈએ. અમે ગરીબ માણસ છીએ, અમને કોઈ સલામતી નથી દેતું. ઓલા નિરણભાઈ શું મારે 2 દીકરા ગાંડા હાજા જેવા છે. એક દીકરી છે, એના હું લગ્ન કરી દેવા, પણ કેમ આપણે લગ્ન કરી દેવા? પછી એને ફેરે લુગડે અમારે લગ્ન કરવા પડે. શું છે કરવાનું? અમે બોલીએ કેવું નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. અમે 5 રૂપિયાની દવા લઈને નથી અમે કોઈને આને દવાખાને લઈ ગયા અમે કોઈ દિવસ. બસ એ 3000 નું બસ પેલા લઈ ગયા. ખોટો વાત. કાંઈ રોટલો જ નથી. જે ઓલા 5 લાખના કાર્ડ કે કોઈ વસ્તુ કે 5 લાખ. નમસ્કાર, હું છું હર્ષદ. જે રીતે આપણે પાછલા વિડીયોમાં એકવાર વાત કરી હતી કે ભારતના જેટલા ગામડાઓ, તાલુકાઓ બધા વિકાસ થઈ રહ્યો છે, પણ અમુક ક્યાંક ખૂણાઓ બાકી રહેલા છે કે જ્યાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી. હાલ હું એવા એક સ્થળ પર હાજર છું જે ગીરગઢડા તાલુકામાં પ્રોપર જે છે એ રોડ ઉપર લોકો વસતા જોવા મળ્યા છે. તો આ લોકોને અહીંયા આવીને જોયું તો દરેક લોકો અલગ અલગ ઝૂંપડાઓમાં રહે છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો આ ઝૂંપડું એ જે છે જે રીતે અહીંયા અંદર પણ લોકો આમાં વસતા હોય. તો આવી રીતે અલગ અલગ બધી જગ્યાએ ઝૂંપડા બાંધી અને લોકો વસતા હોય, જ્યાં ન તો પાણીની સુવિધા હોય, ના એ લોકોના બાળકો ભણવા જતા હોય, અને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ માટે પણ સરકાર પાસે માંગ કરી રહ્યા હોય, પણ એ લોકોના ડોક્યુમેન્ટ કે કોઈ વસ્તુ મતલબ છે નહીં. આજે આધુનિક જમાનો છે છતાં પણ એ લોકો પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ પણ હાજર નથી કે જેનાથી એ લોકો પોતાના બાળકોને સ્કૂલમાં દાખલો દેવરાવી શકે. અને જ્યારે એ લોકોના બાળકોનો જન્મ થાય છે ત્યારે પણ મોટા ભાગના બાળકોના દાખલાઓ નીકળતા નથી. અને આવી અનેકો સમસ્યાઓ છે. લોકો વચ્ચે જઈ અને આપણે વાત કરશું, અને ઘણા બધા લોકો અહીંયા હાજર છે, તો એ બધા સાથે વાત કરીએ અને બધાની જે તકલીફો છે, જે એમના વિશે, એમના અંદર જે ભરાઈ રહેલા છે પ્રશ્નો છે, એમના વિશે આપણે વાત કરશું અને વધારે જાણશું. તો આવો બધા સાથે વાત કરીને જોઈએ. હાલ આપણી સાથે અમીનાબેન છે, અને અમીનાબેન નું ઝૂંપડું જોઈએ તો આ રીતે ઝૂંપડામાં અમીનાબેન વસતા હોય. અને અમીનાબેન સાથે વાત કરીએ. કેટલા લોકો છો તમે? અમે 4 કે 5 છે. 5 જણા રહ્યો છો, અને 5 જણા અંદર જ રહેવાનું તમારું? અમે 5 જણા રહીએ છીએ. કોણ કોણ 5 જણામાં? 5 માં 2 દીકરીઓ, 3 દીકરીઓ છે. 3 દીકરીઓ. એક હું, એક ગાંડાબેન. આજે બેન છે, મતલબ માનસિક સ્થિતિ બરોબર નથી બેનની. બેન જરા ગાંડા છે. અને અહીંયા જોઈએ તો પાણીની સુવિધા તો તમારે અહીંયા છે નહીં કોઈ વસ્તુ, કાંઈ નહીં. અને મકાનનું તો છે નહીં, અને બીજાની જમીન ઉપર તમે રહો છો, બરોબર. તો સરકારને આમ કઈ ખાસ માંગ કરી તમારી કોઈ? કઈ અમને કોઈ કેતા નથી સાહેબ. અમને કોઈ સહાય નથી અમને કોઈ જાતનું. અમે કહીને અમને પાછા ફરી જાય, લોકો આવે નહીં. પછી ચૂંટણી કાર્ડ આ લેવા, આ તે, કોઈ નો લેવા આવે. મતલબ ચૂંટણી કાર્ડ તમારી પાસે છે? આધાર કાર્ડ? હા, જો છે તો ખરી. ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે અમારા પાસે. રાશન કાર્ડ? હા, એ રાશન કાર્ડ છે. રાશન કાર્ડ માં રાશન મળે છે? કાઈ નથી મળતું અમને. કોઈ વસ્તુ નથી. લોકડાઉન માં મળ્યું હતું 2 ફેરા, બસ. પછી નું નહીં. અને જે વાવાઝોડું હતું ત્યારે તમારા ઝૂંપડાને નુકસાન તો પહોંચ્યું? બહુ નુકસાન હતું અમારે ને. અમે ઓલે પાણી રહ્યા હતા નિશાળમાં. એ પછી કઈ સહાય તમને કોઈ? નહીં, કાઈ સહાય નહીં સાહેબ. અમને કોઈ જાતનું નહીં અમને સહાય. અમે ગયા તો અમને કોઈ આધાર દીધું નહીં કોઈ લોકોએ. ત્યારે તમે મતલબ જ્યાં નિશાળમાં રહેતા, જમવાનું ને બધું? હા, જમવાનું એક સાહેબ દઈ ગયા હતા અમને ગામમાં. એક આમ તાલાડા બાજુ ના હતા ને, એ લોકો દઈ ગયા હતા અમને જમવાનું, બસ. પછી કોઈ નહીં ગામમાં નહીં. આવી જ રીતે અમીનાબેન સાથે વાત કરી. અમીનાબેને જે રીતે જણાવેલું છે કે અનેકો સમસ્યાઓ છે, માત્ર અમીનાબેનની નહીં પણ અહીંયા વસતા કેટલા અમીનાબેન પરિવાર કેટલા છે? 5 છે. જેટલા લોકો અહીંયા રહે છે એ તો 15-20 ઝૂંપડા વાળા છે. 15-20 ઝૂંપડા છે. 15-20 ઝૂંપડા. બધાને એક જ સમસ્યા? એક જ બધાને. અમારે કોઈ કાંઈ બિચારાનું કઈ લેણ દેણ નહીં કોઈ જાતનું. આ કેટલા વર્ષથી રહ્યો? આજ 35 વર્ષથી રહી છે. છેલ્લા 35 વર્ષથી અહીંયા જ રહ્યો? 35 વર્ષથી. મતલબ ચૂંટણી કાર્ડ ને મતલબ ડોક્યુમેન્ટ તો તમારા 35 વર્ષથી અમુક લોકોના થયા છે? હમણાં 10 વર્ષ પહેલા ના થયા.
નકર થાય થયા જ નહીં. ભાઈ બાપુ કરીએ તો કોઈ કરી ન દે એમને. કોઈ નથી કરી નહીં, દાંત કાઢે અમને જોઈને, દાંત કાઢે એ લોકો. તમને જોઈને દાંત કાઢે. ઓફિસોમાં જાવ તો હા, દાંત કાઢે અમને જોઈને. નો કરી દે એમને કોઈ વસ્તુ, નો કરી દે એ લોકો. ભાઈ બાપુ કરીએ તો નો કરી દે. હા, ભગવાન સારું કરે. જે રીતે વાત કરીએ મીનાબેન સાથે, તો જે આ લોકો અમુક ઓફિસોમાં કે પોતાની માંગ લઈને જતા હોય ત્યારે એ લોકો સાથે પણ કેવો વ્યવહાર કરવામાં આવે છે, એ વ્યવહારની પણ મીનાબેને વાત કરી છે કે એ લોકો એમના ઉપર હસી ઉડાડતા હોય. તો આવા અમુક ઓફિસરો પણ હોય, અમુક કર્મચારીઓ પણ હોય, નાનાથી લઈ અને મોટા કર્મચારીઓ, કે જે અમુક લોકોના જે ભારતના વતની હોવા છતાં પોતાનું કામ જે છે એ નથી કરતા ને લોકોની હસી મજાક ઉડાડે છે. તો મારે બધા લોકોને કહેવું છે કે તમે તમારું માત્ર કામ કરો. ઓફિસોમાં તમને હસી મજાક ઉડાડવા કે કોઈને ઉપર તમને ટિપ્પણીઓ કરવા નથી બેઠાડેલા. આ લોકોના કામ કરવા બેઠાડેલા છે. ભારતની જનતા છે, ભારતના લોકો છે, તો એમની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવો એ દરેકનું અધિકાર છે. અને એ લોકોનો પણ અધિકાર છે સારું જમવાનો, સારી રીતે રહેવાનો, સારું પાણી પીવાનો. તો હાલ આપણે અમીનાબેન સાથે વાત કરી, ત્યારબાદ બધી મહિલાઓ પણ અહીંયા હાજર છે. તો એમને સાથે પણ વાત કરીએ અને એમને પણ ઘણી કોઈ તકલીફો હોય એમના વિશે વધારે જાણીએ. શું મારી તમારું નામ? અમાર ગંગાબેન. ગંગાબેન. ગંગાબેન, તમારે હાલ આ બધું વસ્તુ મેં જોઈ, ઝૂંપડામાં રહ્યો છો તો તકલીફ? હા, અમારે કાંઈ નથી. અમારે કાંઈ ન મૂકે ને, કાંઈ નથી બાપા. અમારે છે જો માડી બે અપંગ. તમે અપંગ છો? હા, અમારે તો આ દવાખાનાનો ને ખર્ચો? હવે કાંઈ નહીં મળી દવાખાનો. હારો થઈ ગયો, હારો થઈ ગયો બાપા. હારો થઈ ગયો છે મને દેખાય છે. હારો તો નથી, મતલબ કામ તો નથી કરી ખોટો શકતા. કામ નહીં, રોટલો ના થાય. દવાખાને જાવ ત્યારે દવાનો ખર્ચો ને બધું નહીં, કોઈ નહીં, તમે ભોગવો? કાંઈ સહાય જ નહીં. કાંઈ નહીં. બોલો નહીં જ રાખો, ભેગી ભેગી બોલવું નથી. હાથ બતાવજો ને. ખોટો વાત. હા, કાંઈ રોટલો ના થાય. જે ઓલા 5 લાખના કાર્ડ કે ઈ કોઈ વસ્તુ મારે છે? 105 લાખનું એક જ આમાં. બરોબર. કોઈ પાય ના કોઈ બાપુ, નહીં, કોઈ એટલે એક્સિડન્ટ થયું તું હાથમાં કે કાંઈ પેટી લાગી. તે શું પેટી જે તમે કટલેરીનો ધંધો કરો છો તો એ પેટી વાગેલી પેટી છે? લાગી આયા, એમાંથી આવું થઈ ગયું. એમાં થઈ ગઈ. મતલબ ખાલી થોડોક લાગવાથી હા આટલું હા, પછી સરકારીમાં ગયા હતા. હું કેને બોલ ને. સરકારીમાં ઉનાન. ગુના સરકારીમાં ગયા હતા. બોલો સાહેબ હતા. તો મતલબ હાથ ખોટો જ પડી ગયો છે, હવે કઈ કામ નથી કરતું. કાંઈ પરિવારમાં કેટલા જણા? પરિવારમાં પરિવારમાં તો બેટા કોઈ કેને તાર બેટા. હા, બે બેટા દીકરો પાંચ. છે, 3 દીકરી છે. એક ન્યારી, એક આ પાંચ. એક આ. બરોબર. અને એક દીકરો છે ન્યારી. મકાન છે ને અલગ એમ. અલગ રહ્યો? હા, અલગ. એટલે આ બેમાં છે ને પહેલેથી અહીંયા રહે છે. આ બાજુ આ બે હાલતે પડ્યા છે. આ બધી હાલત તો જો અહીંયા રહે બે છે. હાલતે પડ્યા એમ નીકળી. તો કામ મતલબ મારી જ કરે છે? માડી કામ કરવા જાય, વેચવા જાય. બે ઘડી જાય ને આવતા રહી પાછા. માડી વસે મારે એકલી ને હું, તમે તો 6-7 જણા અમે છીએ. તો પછી મારા બચ્ચાના પૂરા પાડવા હું રાંડે બાઈ છે. તો આ બે માં વિધવા છે? હું વિધવા છું. પછી હવે કઈ છે નહીં અમારે પાસે કોઈ સહાય. તો આ જો આ જે વિધવા સહાય મળે છે એ મળે ખરી? ઈ 1200 રૂપિયા મળે છે અમને. હા, 1200 રૂપિયા મળે. માડીને કઈ નથી મળતું. કોઈ જાતનું? નહીં, કાંઈ કોઈ જાતનું નથી. ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે કાંઈ છે નહીં. તો માડીનો કેટલી ઉંમર કેટલી હશે? માડીનું 50, 60, 70 વર્ષ હશે. 70, 80 વર્ષ. 80, 90 વર્ષ તો હશે જ ને સાહેબ. મતલબ જે સરકારી પેન્શન યોજના આવે તો એ પણ નહીં મળતી હોય ને મારી? કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં ત્યાં. અમને કોઈ ગરીબ માણસ ને જોતા જ નથી. આમાં અહીંયા હસવાનું જ કરે ત્યાં ખલાસ ને. અમે કઈ ખોટું થોડી કહીએ. અમે કઈ અમને સરપંચ, તમને કહું કે અહીંયા આવીને સરપંચ જોઈને વયા જાય, લીરો રોટલો દે અમને. લોકડાઉન માં લીધો તો તમારો રોટલો ખાવો નથી. હું ગામડામાંથી માગીને લઈ આવીશ, પણ તમારો રોટલો ખાવો નથી. સરપંચ ને એમ કહી દીધું. ક્યારે? ઈ લોકડાઉન માં. હા, ભૂખા મરે. હું પણ અત્યારે તમને કહું કે આ વાવાઝોડામાં એમ કર્યું અમારે માથે. કોઈ વસ્તુ નહીં અમને, કોઈ વસ્તુ. અત્યારે અમે બેઠા ને, છોકરી મારી બેજી એવી તમને કહું, એ કે ભાગો અહીંથી ભાગો કે. પછી ઈ લોકો ગામ વાળા કોક બે જણા આવ્યા ને અમને લઈ ગયા. નકર કોઈ અમને આધાર નો આપે. એ નિશાળમાં અમે ગયા. કોરોના વાયરસ હતો ને એના? હા, અત્યારે
પછી તો કે અમે સાહેબ જવા દો, અમે બધું છોડી દીધું કે હવે હું જાવું દોડમ દોડી કરું, કોઈ જોતા નથી આમાં, પછી ક્યાં જાવું અમારે એમ. આવો વરસાદ હોય તો અમને કોઈ જોવા ન આવે આ ગામમાં. જો ગામડામાંથી રોટલા લેતા આવીને ખાઈએ લ્યો ની, એવું અમારી પરિસ્થિતિ આવી જાય. આવતી રે કે બોલાય આમાં આયું છે ને અમારા ગામમાં ગરડામાં કે અમે ગરીબ લોકો આટલા રહીએ છે, ઈ અમારા બચ્ચા કે ગમે એવો વરસાદ આવ્યો હોય ને તો અમારે કોઈ એમ નહીં કે ગામ વાળા કે સરપંચ અમારી સહાય કરશે. ગરીબ લોકો અમે હાવ એમના નિરાધાર છે, કોઈ અમારી પાસે આધાર નથી. અમે અહીં કદાચ ને વાવાઝોડું આવ્યું હોય ને તો અમે બધા માણસો થઈને હવે દુકાનો બંધ હોય ને ત્યાં જઈને અમે સુઈ જાય છે, પણ અમને કોઈ સહાય મળતી. ઝૂંપડા સરપંચ પાસે જાય ને તો એમ કે તમારા ઝૂંપડા પડી ગયા હોય ને હરકા કરી લ્યો. અમે કઈ સહાય કરવા ગામમાં રૂપિયા ખાવ ઈ રીતે અમને સરપંચ કહે છે. કોઈ અમને એમ નથી કેતું કે સારી રીતે તમે રહ્યો કે નહીં, કઈ રીતે તમારા બચ્ચા છે કે કઈ રીતે, ઈ કોઈ જાતું એમને નહીં. તમે કામો ને તમે ખાઓ ઈ રીતે કે છે. આમ સરકાર કોને દે છે ને કોને નહીં, અમને દે છે તે અમે તમને દઈ એવી રીતે કહે છે. એવી રીતે સરપંચ જવાબ આપે. એવી રીતે દે આપે છે ને એમાં જ્યારે જાય ત્યારે આ નહીં આ સરપંચ પેલા મતલબ ભૂતપૂર્વ સરપંચ, જે પૂર્વ સરપંચ તમારા રહી ગયેલા છે એ અમને કોઈ સહાય નથી. આજે નવા સરપંચ બન્યા એમની સાથે ક્યારેય નથી કોઈ દિવસ અમારા આમાં કોઈ દી વાતે નથી થઈ બિચારાને, એ લોકોને જોયા નથી અમે કોઈ એને કે કેવા સરપંચ છે અમે જોયા નથી ને અમે શું કહીએ છીએ. અમે જૂના સરપંચ પાસે જાય તો જૂના સરપંચ અમને કઈ જવાબ જ ન મળે. ધિક્કાર હે તમને મતલબ. થઈ જશે શું નામ છે સરપંચ નું? કશુભાઈ કશુભાઈ. કશુભાઈ સરપંચ હતા. કશુભાઈ. હા એ લોકો મતલબ તમને ધિક્કારતા કે હા જાઓ ને આવું નહીં. બરોબર. વરસાદના આજે ચોમાસું ગયું તો પાણી ઝૂંપડામાં અમે કોક ને અહીંયાથી ભાઈ કે અમે લુગડું લઈ દો, દુકાનો માંગીને અમે ઝૂંપડા ઉપર ઢાંકીને અહીં છોકરા હાંચવીને રહી. આખો દી ધંધે દોરીએ વેધર એક ટાણાનું માંડ પૂરું થાય છે અમારે. બસ એવી રીતે કામ શું કરો? અમે કાગળ વીણીએ છીએ. બરોબર. કાગળ હા, અમે કામમાં કાગળ વીણવા જઈએ છીએ. 5 બચ્ચા હાથે, બીજું કઈ અમારે ધંધો નથી. કારણ કે મૂડી વિના અમારે શું ધંધો કરો કે મૂડી હોય તો ગમે એ ધંધો કરીએ, પણ અમારે મૂડી જ નથી. બસ એક ટાણે લાવીને એક ટાણે ખાઈ. તમારા બાળકો કેટલા? 5. 5 બાળકો. હા, 2 માણા અમે 7 જણા કરીએ. તમારા ઘરના એ શું કામ કરે? ઈ આય રે અમે 2 માણા ઈ જ કરીએ. ભંગારનું ને મતલબ કાગળનું એ વીણવાનું. ઈ સાફ સફાઈ ની વીણ અને અમે દિવાળી આવે ને તો અહીં કોક ઓલા માણસો વીસવા આવ્યા હતા ને કપડા ઈ બસાવને પહેરાય. અમે બધા કોક બહાર ના હતા. આ ઝૂંપડપટ્ટી બધાય તો આ કોક બહારથી મતલબ તમને કપડા છોકરા લઈને જાય, પછી કોક ના ઉતારે લાવે ને અમારા છોકરાને પહેરાવી. એવા દિવસો કાઢીએ છીએ. એવા દિવસે કાઢી. જે રીતે વાત કરીએ તો બાળકોને જયારે કપડા તહેવાર હોય, દિવાળી જેવો મોટા તહેવાર હોય જે આપણા મુખ્ય તહેવારમાં ગણવાતા હોય, ત્યારે લોકો બાળકોને માટે જે કપડા હોય તો એ નવા કપડા નહીં પણ અલગ લોકો અહીંથી આવતા જતા હોય, ટુરિસ્ટો હોય, તો એ બધા લોકો અહીંથી કપડા દઈ, જે જૂના કપડા, તો એ જૂના કપડા પહેરીને બાળકો પોતાનો તહેવાર ઉજવતા હોય. એ રીતે આપણે વાત કરીએ તો મતલબ જે ચોમાસું આવે, આપણે ચોમાસું હોય, ચોમાસાની ઋતુ બરોબર, તો વરસાદ આવે તો પાણી પડવે ઝૂંપડામાંથી બરોબર, પછી ગારો હોય અંદર. ભાઈ ને એમાં અમારે બેઠું રહેવાનું, એમાં દી રાત એમાં જ કાઢવાનું. પાણી હોય કે ગમે પલળેલું હોય ને તો એમાં છોકરા હાજા માંદા થાય ને તો અમારે એમાં જ ચોમાસું કાઢવાનું. અમે ક્યાં જાવ ગામમાં આધાર શું આપે કોઈ અમને? આ બસ ગામે કોઈ આધાર તો આપતા નથી અમને. આ તમને કરી દેવું, આ કરી દેવું, તમને ઓલા કરી દેવું. આયા તમે ચૂંટણી કાર્ડ લેવા ત્યારે બહુ કે અમને હા તમને કરી દે. મતલબ ચૂંટણી આવે અને વોટ માંગવા આવે ત્યારે વધારે કે અમને બહુ જ કે આ તમને આ કરી દેવું, અમે તમે અમને દિયો, હું દઈએ તમને. પછી અમે અમારે તમને પૈસા દેવું, તમે આવો એમ કે અરે પૈસા નથી જોતા, પણ ખાલી અમારે મકાનનું ના સામું જોવો તો ખરી, પૈસા તમારે પગે લાગે એટલું તો કરી દો, આ કરો તો દો. અમારે ક્યારે એવું આજ 35 વર્ષથી રહીએ છીએ, નાના મોટા આયા થયા અમે, અમને કોઈ વસ્તુ નહીં. જન્મ પહેલેથી જાય. હા, અમારા બચ્ચા ના એવા અહીંયા બતાવી. શું કરવું અમારે, તમે વિચાર કરો. ભણવા મૂકેલા બાળકોને એક આધાને મોકલીએ, છોકરાઓને જાય
બાળકોને હું ખાલી ખવડાવીને આવા કાઢી દઈ. બરોબર. તો વાવાઝોડામાં બધા આધાર કાર્ડ ને ડોક્યુમેન્ટ વગેરે જે પણ હતું એ બધું ખોવાઈ ગયું આનું તમારું. પણ બધું રહી ગયું. અમારે તો હતું તો અમે સાચવીને રહી ગયા જરાક એમાં અમુક પેટીમાં. હા નથી સાચવા. બાકી આમ આધાર કાર્ડ બધા પાસે હશે ને આધાર કાર્ડ તો? હા આધાર કાર્ડ નહીં, બીજા કઈ નતા જો. તમારા ઘરવાળાનું આધાર કાર્ડ છે, તમારું નથી. એટલે ક્યારેય બનાવવા ગયા આધાર કાર્ડ? તો ઈ કે તમારું કાંઈ ગ્રુપ જોઈએ ઈ કે તમારા આંગળા પોચા હોય કાંઈ પણ હોય ને તો ઈ કે લેતા આવો તો તમારું આધાર કાર્ડ નીકળી જાય. ગ્રુપમાં મતલબ તમારું મેરેજ સર્ટિફિકેટ જે લગ્ન પ્રમાણપત્ર આવે એ નથી બનતું. ક્યારેય બનાવ્યું? એવું છે. હા ઈ મા બાપ એની છોકરી હતી ભાઈ બધે મોટી અમારા મા બાપ કાંઈ ટેકો નથી. બરોબર. તમે અનાથ છો. હા નથી. એટલે એમાં અમારા લોકો બિચારા ઈ દુખ્યો તો તમે એક ઘર બંધાવી દીધું એ બધા એના બરોબર. લીધે. પણ લગ્ન તો કર્યા હોય એટલે જે પારંપરિક રીતે કરેલા છે કે નહીં કોર્ટમાં કરેલા છે? એમાં કાંઈ નહીં, કાલે કાલે નાત રિવાજે મતલબ સમજી ગયા. નાત રિવાજે નહીં ભાઈ, નાત રિવાજે મતલબ તમને માણસ સમજી ગયા. એને બે સમજી લીધું. એક છોકરી છે ઓલી પૂરી છે ઓલી નાની એવડી એનાથી મા બાપ આ તમારી દીકરી છે. તો કોર્ટમાં મેરેજ કરો કે કોઈ પણ રીતે મંદિરમાં મેરેજ કરો તો તમારે જ્યાં પણ મેરેજ કરો ને ત્યાં સર્ટિફિકેટ બની જાય. નહીં તે હવે અમારામાં એવું ન હોય. બને પણ ક્યાંથી બની જાય? મારે- વિના દેતા ને. ક્યાંથી પણ તો જવાબ દેતા નથી તો અમે ક્યાંથી બનાવી લઈશું? જવાબ તો કોક બોલવું જોઈએ ને. એનો ભગવાન સારું કરે. આ રાજુભાઈ અમને આટલું રેવા દે છે, નકર અમે ક્યાંય અમારો આધાર નથી લે નહીં. ક્યાંય ને નથી અમે અત્યારે. એવું છે બધું. હજી કેવી કે લોકો બિચારા કે રહ્યો તમે રહ્યો તો અમે રહીએ છીએ, નકર તો એ જમાઈ અમારા કામ કરે છે. એક જમાઈ છે તે રાજુભાઈ રેવા દે છે. પરડ્યા. અમને રાજુભાઈ રેવા દઈશ એને આધારે રહીએ છીએ, નકર બાકી આમાં અમને ખા વયા જ જાવ એમ કે વયા ગમે ત્યાં વયા જાવ તમે એમ કે. એ રાજુભાઈ નું કામ કરે ને અમારો જમાઈ એક બગીચામાં જાય બિચારો કામ કરીને આવે તો એ કે રહ્યો ને તમે રહ્યો ગરીબ માણસ રહ્યો. કઈ બી હોય દવાખાનું તો એ લોકો દે. અમારે અંશીબેન ને આપ્યું હતું ને ગાંધી ને દીપડો લઈ ગયા એ 2500-3000 રૂપિયા એ લોકો દવાખાના નટરાજમાં અમે લઈ ગયા હતા. કઈ નતું અમારે પાસે. આવા અમારી પરિસ્થિતિ. મતલબ હુમલો કરેલો છે મારી ઉપર. તો કોઈ કઈ નતું આપ્યું. એક જણે 2-3 હજાર રૂપિયા આપ્યા હતા. 3000 આપ્યા રાજુભાઈ આપ્યા. છોકરી છે ને તો એને આપણે સેવા સારી દે અને 3000 એટલે બે માણસો ને તો બાવાજીની દીકરી હતી. ઈ તો વૈયા ગઈ. એ ગાંડી હતી ને આ અમારી એક ગાંડી હતી. બે ને છૂટી નહીં જતા. મતલબ જે ઝૂંપડું હોય એ ઝૂંપડામાંથી જ ખેંચીને માંથી જ ખેંચી લીધા હતા. આ ઝૂંપડું હતું. બરોબર. બહુ રાડ છે સાહેબ. હવે શું કરીએ અમે તો ગરીબ આ નાના બાળકો હોય એ મતલબ ઝૂંપડામાં આખી રાત જાગી અમે. આખી રાત જાગી. બહુ જ જાગી એટલે જવા દો. હવારમાં અમે એમ જાય કે ધંધે જવું નથી અમારે. શું જઈએ પછી હવારમાં આખી રાત તો અમે તમને કહીએ કે જાગીએ પછી કંટાળો આવી કરીએ સાહેબ. ત્યારે મતલબ બાળકો ઉપર હુમલો થયો એવું? નહીં બાળકો માંથી હુમલો નથી થયો પણ તમને કહું કે આવે પકડ્યા હતા અમે 2 ફેરા પકડાઈ ગયા હતા. મતલબ પિંજરો મૂકે છે ફોરેસ્ટ હા, એ લોકો ફોન કરીએ ને તો એ લોકો આવી જાય. પકડાય. હા, તો મતલબ આ જે હવે ઇકો ઝોન માં આવે છે એરિયો બરોબર, તો મતલબ એ તો વન્ય પ્રાણી છે એ તો આટલા એરિયામાં રહેવાના, પણ મેન વસ્તુ એ તમારી છે તો સરકારને તમને જમીન અને જમીન ઉપર ઘર બનાવી દેવું જોઈએ. તો તમારી સુરક્ષા અને બે વસ્તુ. હા તો અમને જો એવું કરી દો તો તમારું બહુ સારું. બીજું કોઈ કઈ નથી. પલટ કઈ છે નહીં. ખાલી ઝૂંપડા કરીને પડ્યા છે. હા મત દેવા જઈએ. મત દેવા જાવ તો એ લોકો આવતા હશે ને એમ મત માંગવા આવે ને. આમ કરી દે તેમ કરી દેવી પછી વાત થાય. અમે ગરીબ માણસ ને કોઈ કે નહીં. એ આવે મત માંગવા આવે ત્યારે કઈ કેતા તો હોય ને. જાણે કહેતા હોય કે મકાન બનાવી દેવું, નળ દઈ દેવું, પાણી દઈ દેવું, એવું બધું કે તમને સલામતી આપશું. અમને દિશા ન પડે પણ મત દેવા અમે દોડ્યા છીએ. શું કે અમને અહીંયા રેવા દે એ હિસાબે. અમારા ઘર સુધી આવી ગયા. પાણી આખા ગામમાં આવે પણ અમારે અહીંયા પાણી નથી. પાણી નથી. તમારા
હવે પાણી શું શું કહો તમે? એટલે પાણી અમને આપ્યું, નળ આવી ગયા, પણ અમને શું કે અમે તમે મત નાખી દો એટલે તમને ચાલુ કરી પાઇપલાઇન આવે છે, પાઇપલાઇન તમારી ત્યાં આવી ગયા 500 રૂપિયા ઘર દીઠ લઈ ગયા છે, પણ પાણી નથી આપ્યું. કે તમારા એરિયામાં પાણી નહીં આવે એવી રીતે બોલે છે. હા, તમારી પાસે પ્લોટ નથી પોતાનો, તો તમારા પ્લોટ પાસે પાણી નહીં આવે. તો 500 રૂપિયા લીધા તમારી પાસેથી, લઈ ગયા, પાઇપલાઇન નાખી છે. બધા નળ નાખી ગયા, બધું કરી ગયા, પણ પાણી ન આપ્યું. આજે 1.5 વર્ષ મતલબ જે ટોટી કે નળ હોય એ તો હશે ને ત્યાં તમારા ઘર પાસે? છે, બધાને ઘેરે છે, બધાને ઘેરે નળ. અમારે ખુલ્લામાં જ પડ્યું છે, અમારે અહીંયા જ છે. નાની નાની પડદા ક્યાં અહીંયા અમે કોઈ મકાન પાણી ની કોઈ સુવિધા ને કોઈ વસ્તુ નહીં. અમારથી બધા અમારી બધું ગ્રુપ લઈ જાય પણ અમારી કોઈ ધ્યાન નથી દેતો. ગરીબ માણસ ને કોઈ વસ્તુ નહીં એમ નથી. ઈ કે એની રીતે જિંદગી જીવી લે. સુવિધા છે એટલે અમે લાગણે છે કે ગરીબ માણસ ને આસો પારો પ્લોટ દો કે અમને મકાન બનાવી દો તો તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. નાનામાં રહેવા દો. ઈ હિસાબે છે, બીજી કોઈ વસ્તુ નહીં. ગમે પ્લોટ કયો ને મકાન નાના કરી દો તો મોટામાં રહ્યો પણ પાછા બોલી દો. તમે મોટા મકાનમાં રહેતા હોય, મોટી બિલ્ડિંગ માં રહેતા હોય, પણ તમે મોટામાં રહ્યો. અમારા ગરીબ માણસને નાના નાના મકાન દો, પણ અમે થોડાક માં રહી શકશું, પણ અમને સહાય દો. એવી રીતે બોલે છે. જે રીતે લોકો સાથે વાત કરી, લોકોને અનેક સમસ્યા છે. એમાં મુખ્ય સમસ્યાની વાત કરીએ તો લોકો પાસે મકાન નથી, પોતાના જમીન નથી અને મકાન નથી. અને સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ઝૂંપડા એકદમ ખુલ્લા છે. અને આ એક ઝૂંપડું નહીં પણ પાછળ પણ તમને બતાવું છું, તો પાછળ પણ જોઈ શકો તમે. તો બધા ઝૂંપડા મતલબ આ રીતે જ છે, ખુલ્લા એકદમ ઝૂંપડા છે. અને અહીંયા આપણે આગળ જોઈએ તો એક માળી રહી છે જેમની ઉપર દીપડા એકવાર હુમલો કરેલો હતો. એ માળી આ ઝૂંપડામાં રહી છે. હવે આ સ્થિતિ જોઈ શકાય ઝૂંપડાની, કે ઝૂંપડું મતલબ કેવી હાલાત છે. આમાં અંદર જોઈ શકાય કે એક માણસ રહી શકે એવી પણ મુશ્કેલ છે બહુ. શું આમાં જમવું, આમાં રહેવું